હા, ઉનાળો બેસતા ગરમી એટલી વધી ગઈ છે ને કે વાત પૂછો માં. મારે આદિને વાત કરવી પડશે કે એસી નખાવી દે હવે. એસી ને કીધું જ છે, એસી નખાવી જ દેશે તમને. આ મમ્મી આ ખીર બનાવી છે, જરા ચાખો તો. અરે વાહ, મારી વહુએ ખીર બનાવી અને સુગંધ તો ન આવી બેટા. ક્યારની બનાવી નાખી છે, પણ તમે ફ્રી થાવ ત્યારે તમને ચખાડું ને. હા, એ વાત તો સાચી. આ હું જો ને કેટલી કામમાં હોય નહીં, મારી વહુ મારી પાસે કેટલું કામ કરાવે છે કે વાત પૂછો માં. આ બાજુવાળા કાંતા માસી કહેતા હતા કે હિરલબેન, આ તમારી વહુ જબરી છે, આ કેટલું કામ કરાવે છે છતાં પણ તમારી વહુ કેમ નથી જાડી થતી. હા મમ્મી, પેલા ખીર ચાખી લેશું કેવી બની છે. પણ એક મિનિટ, આ કઈ ખુશીમાં ખીર બનાવી છે? લો, એ તો કહેવાનું જ ભૂલાઈ ગયું. આજે મીરાબેનનો જન્મદિવસ છે એટલા માટે. મમ્મી, હા શું કર્યું? જે જોયું ને એ. કેમ? આ ખીર એની ખુશીમાં કેમ બનાવી? મમ્મી, આજે મીરાબેનનો જન્મદિવસ. અંકિતા, આજ પછી આ કાળમુખીનું નામ તારા મોઢે ન આવવું જોઈએ. શું બોલો છો મમ્મી? કેમ, તને ખબર નથી? હે ડાયણે આપણા ઘરનું નામ બરબાદ કર્યું છે. આપણું ઘરનો કેટલો મોભો હતો અને એને એક છોકરીની ભૂલના કારણે હા તારા ઘરવાળાની, તારી, મારી બધાની ઇજ્જત ધૂળમાં નાખી દીધી એને. એ છોકરીને શું કામ શ્રાપ આપો છો મમ્મી? ગમે એમ તો એ આ ઘરની દીકરી છે. અરે છે નહીં, એ હતી. હવે આ ઘરની દીકરી નથી. એનું તો અમે ઘણા સમયથી નાઈ નાખ્યું છે. મારા માટે મીરા મરી ગઈ છે. આજ પછી જો કોઈના મોઢામાં મીરાનું નામ આવ્યું ને તો એક સેકન્ડ પણ આ ઘરમાં નહીં રાખું. મમ્મી, સાત પેઢીથી આ ઘરમાં દીકરીનો જન્મ નહોતો થયો. એ સારું હતું. આ સાત પેઢી સુધી દીકરીનો જન્મ નહોતો ને એ સારું થયું હતું. પણ ખબર નહીં આ આપણા નસીબમાં લખ્યું હશે કે દીકરી આવી અને ભાગી ગઈ કોઈક સાથે. ખબર નહીં આપણા પ્રેમમાં શું ખામી રહી ગઈ હતી કે કોઈક લફંગા અને આવારાના પ્રેમમાં પડીને ભાગી ગઈ. મમ્મી, છોરું કછોરું થાય પણ માવતર તો કમાવતર ના થાય ને. આ બધી કહેવત છે ને તારી પાસે રાખજે, મને કોઈ કહેવાની જરૂર નથી. મમ્મી, આટલા વર્ષો થઈ ગયા છે, તમે એને મળવાની કોશિશ કરી, જાણવાની કોશિશ કરી? છોકરીએ હારા ધંધા કર્યા હોય ને તો એની માં મળે, પણ હવે હલકા ધંધા કર્યા હોય ને એની માં એને મોટું જોવા પણ રાજી ન હોય. મમ્મી, આ ઉંમરમાં બધાથી ભૂલો થતી હોય. એટલે શું આને ભૂલ સમજે છે તું? એકવાર ભૂલ થઈ ગઈ હોય અને જો એનો પસ્તાવો. માણસ એકવાર ભૂલ કરે અને જો એના પર વાત ન કરીએ ને તો એ બીજી ભૂલ કરી જ દેશે છે, સમજી? તમે એને એકવાર મળવાની કોશિશ તો કરો. કહ્યું ને અંકિતા કે મીરાનું નામ તારા મોઢે ન આવવું જોઈએ. આ ઘરની દીકરી છે મમ્મી. હતી, હવે નહીં. આ શું કરો છો મમ્મી? જે કરું છું ને એ બરાબર જ કરી રહી છું. અને તને મીરાનું એટલું બધું લાગતું હોય ને તો મીરાને ફોન કરીને એની સાથે રહેવા જતી રહે. હા, તમે એક બાજુ એમ કહો છો કે મીરાનું નામ આ ઘરમાં નહીં લેવાનું અને સૌથી વધારે મીરાનું નામ તો તમે જ લ્યો છો મમ્મી. આ વાત કોણે ચાલુ કરી? તેને? હા, મેં જ ચાલુ કર્યું. પણ એક વાતનો વિચાર કરો ને, એકવાર તો મળી જવો એને, એકવાર તમે આ ઘરમાં એને પાછા લાવો ને. બની શકે તમારા સમજાવવાથી, તમારા હેતથી, તમારી મમતાથી એનું મન પીગળી જાય ને પાછા આવી જાય. કહ્યું ને, જો એને એટલી બધી મારી પડી હોત કે મારા દીકરાની કે એની ભાભીની તો ક્યારે આવું પગલું ના ભરત. પણ એ નકટીને ખબર નહીં શું સૂઝ્યું કે એવાના પ્રેમમાં પડીને રાતોરાત જતી રહી. એને સહેજ પણ વિચાર ના આવ્યો કે મારી માં અને મારો ભાઈ શું જવાબ આપશે ગામને, શું સમાજને જવાબ આપશે. જે પોતાના મા બાપની ના થાય ને એ કોઈની ના થાય. સોયાથી જા. મીરાનું નામ લઈને મારો દિવસ બગડી ગયો.
એક તો મારી જિંદગી તો બરબાદ કરી જ નાખી મીરાએ, અને પાછો દિવસ બગાડ્યો. અંકિતા, હું શું કહું છું તને? અંકિતા, અંકિતા, શું થયું? શું વિચારો કરે છે? તમે ક્યારે આવ્યા? બસ હમણાં આવ્યો. તને કંઈક પૂછતો હતો તને જોઈ. કેમ ઉદાસ છે? કયા વિચારોમાં પડી છે? આજે મીરાબેનનો જન્મદિવસ છે. એના માટે ખીર બનાવી હતી. એ તો અહીં હાજર નથી, પણ મમ્મીને ચખાડવા માટે ગઈ તો ખબર નહીં કેવા કેવા શ્રાપો કાઢવા માંડ્યા એના મોઢામાંથી. શું? હા, મીરાબેન જાણે દુશ્મન હોય એના. હું તમને પૂછું કે એવું તો શું થયું હતું કે મમ્મીના મગજમાં એના માટે આટલી નફરત ભરાઈ ગઈ છે? પેલા મીરાબેન કઈ થયું હતું? મતલબ એ ભાગી ગયા એ તો મને ખબર છે, પણ મમ્મી આવી રીતે નફરત કરે છે, શું વાત છે? અંકિતા, સાચું કહું ને તો પહેલા તો અમારું ઘર બહુ સારું હતું. નાનપણની વાત કહું ને તો હું, હાદીભાઈ અને મીરા ત્રણેય એટલા હળી મળીને રહેતા ને કે આડોશ પાડોશમાં અમારી વાતો થતી કે જો ભારું હોય ને તો હા, બાકી ભારું જ ના હોવા જોઈએ. એકબીજા વગર ચાલે જ નહીં. જો કંઈક વસ્તુ પણ લાવ્યા હોય ને તો કોઈ એક વ્યક્તિ તો ખાય જ નહીં, બીજા વ્યક્તિને ધ્યાન રાખે કે જ્યાં સુધી એ બીજો વ્યક્તિ ના આવે ને ત્યાં સુધી એ વસ્તુ અડે પણ નહીં. કોઈ પણ વસ્તુ કરવી હોય તો પૂછ્યા વગર ના કરે. એકબીજાની મદદ લીધા વગર તો કઈ થાય જ નહીં. એટલે પણ આ તમારા ભાઈ બહેનના પ્રેમમાં કોઈની નજર લાગી ગઈ એવું જ ને? હા, એવું જ કઈ સમજ નહીં. કારણ કે જ્યારે મીરા ઘર છોડીને ગઈ ને, ખબર નહીં શું કામ મીરા ઘર છોડીને જતી રહી. એની ફ્રેન્ડનું એવું કેવું છે કે એણે ભાગીને લગ્ન કરી લીધા. પણ સાચું કહું ને તો મારું અને મીરાનું બોન્ડિંગ બહુ સારું હતું. એ કઈ પણ વાત હોય ને તો મને ચોક્કસથી કહેતી. પણ એ કોઈને પ્રેમ કરતી હશે એવી વાત તો આજ સુધી એણે મને કોઈ દિવસ કરી જ નહોતી. એવું પણ બને કે કદાચ એવું હોય તો તમને કહેવામાં ડરતા હોય. ના, અમારો એવો સંબંધ જ નહોતો કે મીરા મને કંઈ કહી ના શકે. પણ જ્યારથી મીરા આ ઘર છોડીને ગઈ છે ને ત્યારથી હાદીભાઈના પણ લગ્ન નથી થઈ શક્યા. કારણ કે જ્યારે પણ કોઈ છોકરી જોવાની વાત આવે ને તો એ લોકો એ કહીને ના પાડી દે છે કે જે ઘરની છોકરી ભાગી ગઈ હોય એ ઘરના સંસ્કાર કેવા હશે, એ ઘરના લોકો કેવા હશે, ત્યાં આપણા ઘરની આપણે દીકરી ના દેવી જોઈએ. જોકે આપણા તો લવ મેરેજ છે એટલે માટે મારા લગ્ન તો થઈ ગયા, નકર કદાચ મારા લગ્ન પણ ના થયા હોત. મને પણ આ વાતની ખબર જ હતી ને કે હીરાબેન તમારું ઘર છોડીને ચાલ્યા ગયા છે, તો પણ મેં લગ્ન કર્યા ને. જે છોકરીને તમારા પ્રત્યે લાગણી અને પ્રેમ હશે ને
એ તમારી સાથે લગ્ન જરૂર કરશે. હું શું કહું છું, તમે મીરાબેનને ગોતવાની કોશિશ કરો ને, આપણે એને ઘરે પાછા બોલાવી લઈએ. શું લાગે છે તને મેં કોઈ દિવસ મીરાબેનને શોધવાની કોશિશ જ નહીં કરી હોય? અરે ઘણી વાર એમને શોધવાની કોશિશ કરી છે પણ ક્યાંય ભાડ જ નથી મળતી. સાચું કહું ને તો મીરા ભલે ઘર છોડીને જતી રહી હોય, ભલે લોકો એને ગમે તે કહેતા હોય, મારા મમ્મી એને આદિભાઈ ભલે ગમે તે કહેતા હોય, પણ સાચું કહું ને તો મને મારી બહેનની બહુ યાદ આવે છે. બહુ યાદ આવે છે મને મારી બહેનની. સાગર, એવું થાય છે કે મારે છે ને મારી બહેનને મળવું છે, એની સાથે વાતો કરવી છે. જેમ પહેલા રહેતા હતા ને એવી જ રીતે રહેવું છે. એટલે જ કહું છું, તમે એને ગોતવાની કોશિશ કરો ને, આપણે એને પાછા અહીંયા બોલાવી લઈએ. જે રીતે મમ્મી એને જેમ તેમ બોલે છે ને, શ્રાપ આપે છે ને, એ મારાથી પણ નથી સંભળાતું. અંકિતા, તું ચિંતા ના કર. જે થશે ને એ બધું સારા માટે જ થશે. તમ તારે હું હજી કોશિશ કરીશ અને ગમે તે રીતે મીરાની ગોતીને જ રહીશ. એ કદાચ એવું બને બીજા શહેરમાં ગયા હોય, તમે ત્યાં તપાસ કરો ને. હા, હું કહું છું ને બધું થઈ જશે. તું ચિંતા ના કર. આ લોકો પણ જબરા છે ઓફિસ વાળા. આ બહારના કામ મને શું કામ સોંપતા હશે? ખબર પડવી જોઈએ ખાલી કે હું નવરો છું. ભાઈ, હા, અહીંયા શું કરો છો? અરે કઈ નહીં, જો ને આ લોકો બધા મીટિંગના અને કલેક્શનના કામ મને સોંપી રહ્યા છે. અરે પણ ભાઈ, તમારે જો તમારી ઓફિસનું કામ જ કરવું હોય તો કાં તો ઓફિસમાં કરો, અને જો ઓફિસનું કામ ના હોય અને ઘરે થઈ શકે એમ હોય તો ઘરમાં અંદર બેસીને કરો ને. અહીં શું કામ બહાર તડકામાં બેઠા છો? અરે આ નોકરીમાં કંઈ નથી રાખ્યું. હવે મેં વિચાર્યું છે કે નોકરી બદલી નાખવી છે. આ લોકો એક તો પગાર ઓછો અને કામ જાજુ કરાવે છે. એના કરતાં સારું છે ને કે હું નોકરી બદલું તો ત્યાં પગાર પણ મળી રહે અને કામમાં પણ થોડી રાહત રહે. હા ભાઈ, હા, તમને જે સારું લાગે એ કરો ને. જો તમને એમ લાગતું હોય કે તમે જે જોબ કરો છો ત્યાં તમારા માટે યોગ્ય નથી તો બદલી નાખો. બાય ધ વે ભાઈ, હેપી બર્થડે. હેપી બર્થડે? હા, હેપી બર્થડે. તારું પણ છે ને મને લાગે છે ફરી ગયું છે. અરે કેમ આવી વાતો કરો છો યાર? હા, કેમ એટલે તને ખબર છે ને મારો બર્થડે 5મા મહિનામાં આવે અને તું જે કે અત્યારે કહે છે મારો બર્થડે નથી ગાંડા. અરે ભાઈ, મને ખબર છે કે તમારો બર્થડે 5મા મહિનામાં આવે છે, પણ આપણે પહેલેથી શું નક્કી થયું છે કે આપણો કોઈ પણનો બર્થડે આવે ને તો આપણે વિશ કરી દેવાનો. હા, તો તારો પણ બર્થડે નથી એટલે તું મને વિશ ન કરી શકે. આપણે એવું નક્કી કર્યું હતું ને. હા, તમારો બર્થડે નથી, મારો બર્થડે નથી, પણ આપણા ગ્રુપમાં ત્રીજી વ્યક્તિનો બર્થડે છે અને એ છે આપણી બેન મીરા. એટલા માટે વિશ કરું છું કે હેપી બર્થડે ભાઈ. તારી હિંમત કેમ થઈ? હા, તારી હિંમત કેવી રીતે થઈ એનું નામ લેવાની? તને ખબર છે ને કે મારા માટે મરી ગઈ છે, આ ઘર માટે મરી ગઈ છે, કોઈ નથી આપણી. સમજો તો આજ પછી ક્યારે એનું નામ ન લેતો. અને તારે કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. પણ નો બર્થડે યાદ કરે તારે શું કામ છે? શું વાત કરો છો? અરે મોઢામાંથી કેવા શબ્દો બોલો છો એ પણ એ પેલા એકવાર વિચારો તો ખરો. અરે એને કઈ વિચાર કર્યો હતો? આ ઘર છોડીને જ્યારે ભાગી ત્યારે એને એક વાર પણ વિચાર કર્યો હતો? નહીં. આજે પણ લોકો મેણા મારે છે. આ મારો સંબંધ નથી થયો એ પણ તને ખબર છે ને, એના કારણે જ બધા વાતો કરે છે કે એની બેન ભાગી ગઈ, એના ઘરમાં લઈ લેવાનું શું હોય? આ તો તે લવ મેરેજ કરી એટલે તારું ઘર બંધાઈ ગયું. અને
સાગર તું છે ને બીજી વાર એનું નામ ન લેતો. અરે મેં ઘણી વાર તને કહ્યું છે, તને હંમેશા એની યાદ આવતી હોય છે. હું ભાઈ તો ભૂલી ગયો છું કે એનો ચહેરો કેવો હતો. મારી વાત તો સાંભળો. મીરા ઘર છોડીને ગઈ ને એને કેટલો સમય વીતી ગયો છે. હવે તો એ વાતને ભૂલી જાવ. ભૂલી જાઓ? કેવી રીતે ભૂલી જાઓ? હું એને ભૂલવા માંગુ છું, પણ એને જે કર્યું છે ને એ હું ક્યારેય નહીં ભૂલી શકું. અરે ગમે એમ તો એ આપણી બેન છે. ભાડમાં ગઈ. હું નથી માનતો કે મારી બેન છે, અને મારી બેન હોત ને તો એ આવું કામ કરત જ નહીં. જરા એને નાક શરમ કઈ આડું ના આવ્યું. હા, મમ્મી પણ જો, મમ્મીની હાલત જોઈ હતી ત્યારે આપણે કેવી રીતે મમ્મીને સંભાળતા હતા. અને તું હજી એના આ ઘરમાં યાદ કરે છે. મને તો એ વિચારીને એમ થાય છે કે તું મારો ભાઈ છે કે નહીં. અરે પણ ભાઈ થોડુંક તો વિચારો. અરે આ સમયમાં કોણ લવ મેરેજ નથી કરતું? એને લવ મેરેજ કરી લીધા તો શું મોટો ગુનો કરી લીધો? મેં પણ તો લવ મેરેજ જ કર્યા છે ને. હા તો બસ ત્યારે જતી રહીને આ ઘર છોડીને ખુશી થઈ ને તને, બસ ત્યાં રહેવા દે. જ્યાં હોય ત્યાં ખુશ રહે. પણ હું નથી ઈચ્છતો કે એ ક્યાં છે, શું કરે છે, એના જીવનમાં મારે કંઈ જાણવું નથી. અને મારે આપણા ઘરમાં ક્યારે એને પાછી લાવવી નથી, અને એનું મોઢું પણ નથી જોવું મારે. અરે પણ ભાઈ એ ગઈ છે આ ઘર છોડીને, ત્યાર પછી તમે એક પણ વાર એ વિચાર્યું છે કે આપણી બેન ક્યાં હશે, શું કરતી હશે, કેવી પરિસ્થિતિમાં હશે? એવા માણસોને શું યાદ કરવાના જે માણસોએ ક્યારે આપણું ન વિચાર્યું હોય, આપણા વિશે જાણવાની કોશિશ ના કરી હોય કે મારા ગયા પછી આ લોકોની હાલત શું થશે. જો ભાઈ નાનો છું પણ નાના મોટે મોટી વાત કરીશ. ભાઈ નાનપણથી આપણે ત્રણેય ભાઈ બહેન સાથે રહીને મોટા થયા છે. એકબીજા વગર ચાલતું નહોતું. અરે એકબીજા માટે એકબીજા જીવ દેવા માટે તૈયાર થઈ જતા હતા. અને આજે એવું તો મોટું શું થઈ ગયું કે આપણી બેન વિશે આવું બોલો છો? શું થઈ ગયું? હું નાનપણના દિવસો પણ ભૂલી ગયો છું. મને કઈ જ યાદ નથી. હા, હતી મારી એક બેન જેને હું બહુ પ્રેમ કરતો હતો, પણ હવે આપણા બે ભાઈ સિવાય બીજું કોઈ છે જ નહીં. ભગવાને આપણને કોઈ બેન આપી જ નહોતી, અને એક સપનું હતું. એ સપનું સમજીને ભૂલી જવામાં જ મજા છે. આજ પછી સાગર પ્લીઝ, હું તારા પર ગુસ્સો કરું અને તારા પર હાથ ઉપાડી લઉં ને એવો સમય ન લાવતો. જો ભાઈ તમારે મારી ઉપર ગુસ્સો કરવો હોય તો ગુસ્સો કરો, મને મારવું હોય તો મારી લો, પણ પ્લીઝ આપણી બેનને આમ ધિક્કારો નહીં. પ્લીઝ તમે વાતને સમજવાની કોશિશ કરો ને. આપણી ફૂલ જેવી બેનને આપણા ઘરે લઈ આવો. ઘરે લઈ આવું? એ કેવી વાત કરે છે તું? કદાચ એ મરવા પડી હશે ને, કદાચ એ ગમે તેવી હાલતમાં હશે, આ ભીખ માગી રહી હશે ને, તો પણ એને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકીશ, પણ ઘરમાં તો બિલકુલ નહીં લાવું. સમજી લેજે, જ્યાં સુધી હું આ ઘરમાં છું, જ્યાં સુધી હું તારો મોટો ભાઈ છું, ત્યાં સુધી તો એ આ ઘરમાં ક્યારેય નહીં આપે. અને બીજી વાર તું હવે આંખમાં આંસુ લાવવાની કોશિશ ના કર, અને યાદ કરવાની બિલકુલ કોશિશ ન કર. સાગર, સમજવાની કોશિશ કર. જ્યારે ગઈ ત્યારે તું પણ રડતો હતો ને હું પણ રડતો હતો. ત્યારે તે વિચાર કર્યો હતો કે આપણા પર શું વીતી હતી? તને અને મમ્મીને મેં કેવી રીતે સંભાળ્યા હતા? આજે પણ એ દિવસ યાદ કરું છું ને તો મને એમ થાય છે કે મારે એને ગોતીને મારી નાખવાની જરૂર હતી. હા, જીવતી છે એટલા માટે તમને યાદ આવે છે ને એની. હા, જીવતી જ ના હોત તો પણ હું એ મોકાનો ફાયદો ઉઠાવીશ. ક્યારેક મળવા દે ને મને, મારી નાખીશ બસ. સમજાવી દેજો સાગરને. કેમ? શું થયું? અને તારો આ પારો કેમ આસમાને ચડ્યો છે? મગજનું દહીં કરી નાખ્યું છે મમ્મી મારું. હા, પણ બેટા શું થયું? જે વ્યક્તિને હું યાદ કરવા નથી માંગતો એને એની યાદ આવે છે. ખબર નહીં કેમ ભાઈ સાહેબને આટલો પ્રેમ ઉભરાણો છે, આંખમાં આંસુ આવી જાય છે એને યાદ કરીને.
અને કહે છે કે ઘરમાં પાછી લઈ આવીએ, કઈ હાલતમાં છે, ક્યાં છે, જાણવાની કોશિશ કરવી છે. આજે એનો જન્મદિવસ છે તો મને કહે છે હેપી બર્થડે. એટલે હા, બંને જણા ઘરમાં મીરાને ભૂલ્યા નથી. થોડી વાર પહેલા જ અંકિતા મીરાબેનની બર્થડે છે તો ખીર બનાવી છે, નાક ચૂલામાં ખીરને. ખબર નહીં હા બંને જણા શું કરવા બેઠા છે ઘરમાં. આદિ, હા તું અત્યાર સુધી કુંવારો રહ્યો ને એનું કારણ ફક્ત ને ફક્ત મીરા જ છે. પણ સાગરને એટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ ગયો ને એના પ્રત્યે એ ખબર નથી પડતી. પ્રેમ ના કહેવાય, એ બધું ભૂલી ગયો છે કે જ્યારે આ ઘરમાંથી ગઈ ત્યારે આપણી હાલત શું હતી. આપણે લોકોની સામે આવતા પણ ડરતા હતા, મોઢું બતાવતા પણ ડરતા હતા. બધું ભૂલાઈ ગયું. જરાક વિચાર કરો ને, ત્યારે તમારા પર ને મારા પર શું વીતતી હતી. સાગર રડ્યા કરતો હતો, તમે રડ્યા કરતા હતા, હું બધાને સંભાળતો હતો, હું પણ થાકી ગયો હતો. એ બધા દિવસો અંકિતાને અને સાગરને ભૂલાઈ ગયા છે. ખબર નહીં પાછા પ્રેમ અને લાગણી ક્યાંથી ઉભરાઈ ગઈ એના માટે. તમને એટલું જરૂર કહી દઉં છું, આ સાગર કે અંકિતા બહુ તમને ગમે તેવી રીતે ભોળવવાની કોશિશ કરે પણ તમે ક્યારેય એની વાતમાં નહીં આવો. કે માદી, તને એટલો વિશ્વાસ નથી તારી મા પર કે જે છોકરીએ ઘર બાર છોડીને બાર પારકા આવારા લફંગા સાથે ભાગી ગઈ હોય અને એવીની વાત કરે અને એની વાતમાં આવી જવું. આવી ન જાઓ, વિશ્વાસ છે મને તમારા પર, પણ ગમે તેમ તોય તમે માને. હા, માનું હૃદય ગમે ત્યારે પીગળી શકે. એ તો ભૂલ, અને હું નથી ઈચ્છતો કે તમારું હૃદય પીગળે. એ તારી ભૂલ છે. જે દિવસે આ ઘરમાંથી ગઈ ને મીરા ત્યારથી મેં એના નામનું નાઈ નાખ્યું છે. હું વિચારતી પણ નથી કે મારી કોઈ છોકરી હતી. હું એવું વિચારું છું કે મારી છોકરી વર્ષો પહેલા મરી ગઈ છે. ખબર નહીં આ મરેલી છોકરીને જીવતી ક્યાંથી લાવે છે પાછી આ બંને. બસ હું પણ એ જ ઈચ્છું છું અને હું એવું જ વિચારું છું. મારી કોઈ બેન હતી જ નહીં, અમે બે ભાઈઓ જ છીએ. ખબર નહીં કેમ કેવા હરખના તેડા હતા કે મારા આદિના લગ્ન થશે અને વહુ આવશે, પણ આ નાલાયક કપાતર કોણ જાણે મારા પેટે અવતરી. એના કારણે તારી સગાઈ થતી અટકી ગઈ. એ લોકો એવું જ કહ્યું કે જે ઘરમાં છોકરી આવી હોય ને એ ઘરમાં મારી છોકરીને નથી આપવી. છોડો એ વાત, મારી સાથે જે થયું તે. પણ હા, સાગરને તમે બેસાડીને શાંતિથી સમજાવી દેજો. મારા મોઢે બીજી વાર એનું નામ ન લે. હું એનું નામ સાંભળવા માટે પણ રાજી નથી જરાય. પણ આદિ, એ ખબર નથી પડતી કે આ લોકોને કોણ મીરાને યાદ કરવાનું કહે છે. એને ખબર છે કે ઘરમાં મમ્મી અને ભાઈ બંને એના વિરુદ્ધમાં છે, છતાં પણ વારંવાર બંને જણા એનું નામ લઈને મારું મગજ ખરાબ કરી નાખે છે. હવે આ લોકોનું શું કરવું ને એ ખબર નથી પડતી. અને જો વધારે પડતી મીરાનું નામ આ ઘરમાં આવશે ને તો હું એક સેકન્ડ પણ બંનેને આ ઘરમાં નથી રાખવાની. છો મમ્મી, એવું ના કરતા. માનું છું કે એ લોકો નાના છે અને એને પ્રેમથી સમજાવીશું. કેમ આમ નાના છે? બુદ્ધિ તો ભગવાને આપી છે ને કે છે બેને એના ભાઈનું પણ નામ ન જાણવું અને એ બેન ભાગી ગઈ રાતોરાત. એ ભાઈને એવું નથી થતું કે મારી બેને મારું નાક કપાવ્યું, મારી માનું નાક કપાવ્યું. આખા ઘરમાં બધાને મોઢું જોવા લાયક નથી રાખ્યા લોકોની સામે. મમ્મી, થાય છે પણ એ લોકો છે ને, હા અત્યારના સમયમાં, હા અત્યારને આ જનરેશન પ્રમાણે એ લોકો એવું વિચારે છે કે જૂની વાતને ભૂલી જવાય અને બધું સ્વીકારી લેવાય, પણ આપણે નહીં સ્વીકારીએ. હા, મને જો ક્યારેક પણ કોઈએ સમાચાર આપ્યા ને કે મીરા અહીંયા છે તો ખબર નહીં હું શું કરીશ. મને એવું લાગે છે કે મીરા ચોરી છુપી આ અંકિતા અને સાગરને મળતા હશે, એટલે જ આ લોકો આવી બધી વાતો કરે છે. કેમ આપણે બંનેનું નામ નથી લેતા? મારે એ જાણકારી લેવી છે કે આ લોકો મીરાને વારંવાર યાદ કેમ કરે છે. કદાચ ને મીરા અને સાગર અંકિતાનું કાવતરું તો નહીં હોય ને કે એને ઘરમાં પાછી લાવવાનું? ક્યારેય નહીં આવે. જો એવું હશે તો હવે હું તપાસ કરીશ. જો સાગર એને મળ્યો હશે, એની સાથે વાત કરતો હશે તો સાગર પણ આ ઘરમાં નહીં રહે.
મમ્મી મમ્મી હા બોલે બેટા. જો હું એક નવી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જાઉં છું. આશીર્વાદ આપો. મારા આશીર્વાદ તો કાયમ તારી સાથે છે, પણ બેટા ઇન્ટરવ્યૂ આપવા તો જાય છે, પણ ભગવાનની દયાથી નોકરી લાગી જાય ને તો સારું. હા મમ્મી, એકવાર આ કંપનીમાં નોકરી મળી જાય ને એટલે પગાર પણ વધી જશે અને આમ જોવા જઈએ તો હા જૂની નોકરી કરતાં નોકરી પણ બદલાઈ જાય. સારું ને બેટા, એ જ મારી આશા છે કે તું સારા પગારદારની નોકરી કરે અને મારી વહુ પણ આવી જાય. પણ હા, એ વાત તો કહેવાની ભૂલી જ ગઈ. આ તું નોકરીની વાત કરતો હતો ને ફોનમાં, તો મેં તારી વાત એક ચલાવી છે કે તારા લગ્ન જલ્દી થઈ જાય. મામાને ફોન કરીને કીધું છે અને મામાએ કીધું છે કે બહુ સારી છોકરી છે. બસ મારા આદિના લગ્ન થઈ જાય ને એટલે મારે શાંતિ. ગીતાને પણ ખબર પડે કે એના કરતાં પણ સારી લઈ આવું છું. મમ્મી પ્લીઝ, હું તો કહું છું કે મારે આ લગ્નની વાત માંડી જ વાળો. પણ કારણ કે કેમ? ત્યાં પણ ખબર પડશે ને જ્યારે કે મારી બેન ભાગી ગઈ હતી, ત્યાં પણ સંબંધ તૂટશે, સંબંધ બંધાશે જ નહીં. એના કરતાં સારું છે ને ખોટી વાત જ ના ચલાવી. પણ જુઓ એમ પણ મને કોઈ લગ્ન કરવામાં રસ નથી હવે. પણ આદિ, આજીવન તમારી સેવા કરીશ. આ નોકરી સારી મળી જાય ને તો થોડો સમય મને વધારે મળશે. નોકરીની સાથે છોકરી સારી મળી જાય ને એવું ભગવાન પર પ્રાર્થના કર ને. હા, ક્યાં સુધી કુંવારો રહીશ અને હું છું ત્યાં સુધી તને સાચવીશ અને તું મારી સેવા કરીશ એ વાત બરાબર છે દીકરા, પણ તારી વહુ પણ આવી જાય ને તો બંને હળીમળીને સેવા કરવાની હોય. એવું જરૂરી છે કે તું સિંગલ હોય ને તું મારી સેવા કરી શકે? મમ્મી એક વાત કહું, બાર હોટલો કઈ છે ને બંધ નથી થઈ ગઈ. માણસ ખાવા માટે તો જીવતો હોય છે, તો ખાવા માટે તો મતલબમાં મને ગમે ત્યાં ખાવાનું મળી રહેશે. એટલે મારી તમે ઉપાધિ ના કરો, લગ્ન કરવા કઈ જરૂરી નથી. સમજે તમે? આદિ, હું જીવું છું ને ત્યાં સુધી તારા લગ્ન કરીને જ રહીશ અને તું લગ્ન કરવાની ના પાડીશ ને તો હું આત્મહત્યા કરીશ. મમ્મી હા શું બોલો છો તમે? તો એવું સમજજે કે એક સમયે તારી બેન મરી ગઈ અને એક સમયે મારી માં પણ. મમ્મી પ્લીઝ, ઠીક છે તમે જ્યાં વાત ચલાવતા ત્યાં ચલાવી લેજો, પણ બધી ચોખવટ કરી લેજો. પાછળથી એ લોકો કંઈ કહેવા ના જોઈએ કે ફરિયાદ ના કરવા જોઈએ. કઈ ના કે બધા એના લોકો જેવા ન હોય કે આવી વાત સાંભળીને સત પણ તોડી નાખ્યું. અને આજે તારા મામાએ વાત ચલાવી છે ને એ સારા માણસો છે અને એને બધી વાત કરી દીધી છે. આ છોકરી ઘરની એવી હોય એટલે એવું ન હોય કે આખું ઘર એવું હોય. ઠીક છે, આ સાગરની તપાસ કરી હતી મેં. શું કહ્યું? હા, શું વાત મળી? નથી મળી હોય એને, ખબર નહીં કેમ, પણ આપણને જે શંકા જતી હતી એ ખોટી છે. એ કે અંકિતાઓ બંને એને મળ્યા જ નથી, પણ છતાંય તે લોકો ઘરમાં એની વાત ઉશ્કેરે છે. શું એ લોકોને નથી ખબર કે આપણે બંને મા દીકરો એ પેલી નાલાયક મીરાને નફરત કરીએ છીએ? તો શું કામ એકને એક વાત લાવીને આપણું માઇન્ડ અપસેટ કરી દે છે અને મગજ કામ નથી કરતું? આખો દિવસ એકની એક વાત મનમાં ઘૂસ્યા કરે છે. ખબર નહીં આ પીછો ક્યારે છોડશે. થઈ જશે, એ લોકો વાત કરતા બંધ થઈ જશે. બેટા પણ સારા કામમાં જાય છે તે આપસુ ખનિયાળના શું કામ નામ લીધા? હા પણ હવે શું કરવું, આ ઘરમાં ખબર નહીં કેમ પણ એનું નામ લેવાઈ જાય છે. તમારી વાત સાચી છે, મારે નામ નહોતું લેવાની જરૂર, કારણ કે હવે ખબર નહીં ઇન્ટરવ્યૂમાં શું થશે. આ ભુંજિયાળીનું નામ લેવાઈ ગયું એટલા માટે કદાચ હું પાસ નહીં થાવ તો. ના ના, એવું ના વિચાર. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તું જે ઇન્ટરવ્યૂ આપવા જાય છે ને એમાં તારી નોકરી લાગી જ જશે. ઠીક છે, પણ આજ પછી સારા કાર્યો કરવા જઈએ ને ત્યાં ક્યારે અપસુ કન્યાનું નામ ન આવવું જોઈએ. હા સારું ચાલો તો હવે મારે લેટ થાય છે, હું જાઉં. સારું બેટા, સાચવીને જજે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
કંઈ નથી કરતી. મારા ફોનને ઘા કરી દીધો. અરે ભાઈ મૂકો સાઈડમાં, શું ઘા કરી દીધો? હા, તમારા મમ્મી તો લોહી પીવે છે, હવે તમે પીવા માંડો. એક કામ કરો. અરે બાપા શું થયું? અરે મેં ક્યાં નીચે ઘા કરી દીધો? સાઈડો સાઈડમાં તો ખબર પડે જ નીચે ઘા. તો લેવાનો તો મારે જ હતો ને. હા તો તમે જ લ્યો ને, બીજું કોણ લઈ દે? મારી સાથે કેમ આવી રીતે વાતો કરે છે? શું થયું છે? કેમ ગુસ્સામાં છો? કઈ કહીશ મને? તમારા મમ્મી મારી ઉપર ગુસ્સો કાઢે તો હું તમારા ઉપર કાઢું? હા, તમારા મમ્મીને મારાથી શું પ્રોબ્લેમ છે ને એ જ ખબર નથી પડતી હવે. શું થયું છે પાછું વળી? અરે મમ્મીને તારાથી શું પ્રોબ્લેમ હોવાનો? બોલ શું હોય. થયું? જે મીરાબેનથી પ્રોબ્લેમ હોય એમ મારાથી પણ પ્રોબ્લેમ હોઈ શકે ને. જો હું છે ને કોઈ જ્ઞાની મહાત્મા નથી કે તું મને કહે નહીં અને મને વાતની ખબર પડી જાય. તો ઘરમાં થોડુંક ધ્યાન આપો ને તો વધારે ખબર પડે. આ સાંજે 10 વાગે ને ત્યાં દોસ્તાની સાથે બહાર ગલ્લે બેસવા જવાની કઈ જરૂર નથી. ઘરમાં થોડુંક ધ્યાન અપાય તો ખબર પડે હા, ઘરમાં કેટલો કકળાટ ચાલતો હોય. અરે ભાઈ સાહેબ શાંતિ રાખ ને, 2 મિનિટ મારી વાત તો સાંભળ. હું શું કહેવા માંગુ છું? બોલો શું છે? આખો દિવસ માણસ કામ કરીને થાકી જાય ને એટલે 2 મિનિટ રાત્રે બહાર જાય, પોતાના ફ્રેન્ડ સાથે વાતો કરે ને તો થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય. એમાં નવીન શું વાત છે? અને તને જે પેટમાં દુખે છે એ કે ને. તો વાતો કરવા માટે હવે નથી. હા સાંભળો, હવે આ તમારા મમ્મી અત્યાર સુધી તો એને કઈ વાંધો નહોતો, હવે ખબર નહીં એને વાંધો ક્યાંથી ઉપડે છે. શું થયું પાછું? ભારતની સંસ્કૃતિ, આપણા સંસ્કાર શું છે? વહુઓને કઈ રીતે રહેવું, વહુઓને ગળામાં મંગળસૂત્ર પહેરવાનું, કપાળમાં ચાંદલો કરવાનો. આજે સિંદૂર પૂરતા ભૂલાઈ ગયું તો સિંદૂર કેમ નથી પૂર્યું? અને સાડી, સાડી તો ગુજરાતી જ પહેરવાની, કમ્પલસરી. મને તો ક્યારેક ક્યારેક એવું થાય છે કે હા, મીરાબેનનો કઈ વાક જ નહીં હોય. આ મમ્મીના આવા ટોર્ચરના લીધે મીરાબેન ઘર છોડીને જતા રહ્યા હશે. પણ મમ્મી કેમ તારી સાથે આવું વર્તન કરે છે? તું તો સાડી જ પહેરે છે, મંગળસૂત્ર પણ પહેરે છે, ચાંદલો પણ લગાડે છે, એકદમ ટિપિકલ વાઇફ જેવી રહી છે, તો પણ મમ્મીને શું વાંધો આવ્યો? મેં આજે મમ્મીને વાત કરી હતી કે હું ડ્રેસ પહેરી લઉં, કારણ કે કામ કરવામાં ફાવતું નથી. એટલે મમ્મીએ સંભળાવવા માંડ્યા. અને બીજું તો તમને ખબર જ છે કે જ્યારે કોઈના મોઢામાંથી મીરાબેનનું નામ નીકળે ને તો મહાભારતમાં કેમ યુદ્ધ ચાલતું હોય ને કમાનમાંથી તીર નીકળે, એમ એના મોઢામાંથી શબ્દો નીકળતા હોય. હવે માનું છું કે મમ્મીનો સ્વભાવ થોડોક આકરો છે, પણ હવે તું ડ્રેસ પહેરે કે સાડી પહેરે એમાં શું ફેર પડવાનો છે? વ્યક્તિના સંસ્કાર પોતાની ભાષાથી, પોતાના વર્તનથી હોય છે. હા, પોતે શું પહેરે છે, કેવી રીતે રહે છે એનાથી નથી હોતા. એ વસ્તુ મમ્મીને સમજાવવી જોઈએ ને. મમ્મીને તો કંઈ સમજાતું જ નથી. મમ્મીને તો બસ આ ઘરમાં જેટલા સભ્યો છે ને એને નકરું ટોર્ચર જ કરવું છે. હેરાન કરે ને ત્યારે એના મનને શાંતિ મળે. મને તો એવું લાગે છે કે હેરાન કરે ને એ પછી જ એને સાંજે નીંદર આવતી હશે નહીં. એને ખબર નથી કે શેરની માથે કોઈ સવા શેર પણ હોય. આ હું કાંઈ બોલતી નથી ને એનું બધું માથે ચડતા જાય છે. અરે, જ્યારે બોલવાનું ચાલી કરીશ ને ત્યારે તમને ને એને બેયને ખબર પડશે. હા જોગમાયા, તમે થોડાક શાંત રહ્યો, મારી વાત સાંભળ. હવે એમાં એવું છે ને કે મમ્મી થોડાક જૂનવાણી વિચારોના છે, જૂની રૂઢીના છે, એટલે તું ડ્રેસ પહેરે ને એ કદાચ એને ના પસંદ હોય, પણ તું ચિંતા ના કર. એવું હશે તો હું મમ્મીને સમજાવીશ. તમે મમ્મીને સમજાવવાનું, તમે મમ્મીને સમજાવશો અને તમારા મમ્મી સમજી જશે. એમ જેમ હું ધોયેલ મોઢે પાછી આવી ને એમ તમે આવશો. બાકી તમારા મમ્મી થી સમજવાનું. તને શું લાગે છે તો હું ના સમજાવું? જે ચાલે છે એમ ચાલવા દો. એવું કહેવા માંગે છે તો એવું કરીએ. ના, હું તો તમને ખાલી વાત કરું છું. બાકી મારા મોઢામાંથી 2-4 શબ્દો નીકળી જાય ને તો પછી કહેતા નહીં કે કેમ કીધું નહીં. તારે બોલવાની કોઈ જરૂર નથી. હા, બસ એટલે જ આ હું બોલીશ ને તો 2-4 શબ્દો તમને ભેળવીને કહેશે. એવી વાત નથી, મારી વાત તો સમજવાની કોશિશ કર. તું કહીશ તો એમને ખોટું લાગી જશે, જ્યારે હું કહીશ ને તો એ મન પર નહીં લે અને હું સારી રીતે સમજાવી શકીશ. મને એવું લાગે છે કે પહેલા તો મીરાબેનને હેરાન કરીને કાઢ્યા હશે, હવે મારો વારો ચડ્યો છે, મને હેરાન કરવાનું ચાલુ કર્યું એવું મને લાગે છે. મેં કીધું ને, તું ચિંતા ના કરીશ, હું સમજાવીશ મમ્મીને અને કહીશ કે એ તને ડ્રેસ પહેરવા દે. મેં તમને મીરાબેનને ગોતવાની વાત કરી હતી, તપાસ કરી? હા, મારી રીતે શોધખોળ ચાલુ છે, પણ
આગળ શું પરિણામ આવે છે એ તો સમય ઉપર જ છોડીએ. સારું, આ વાત મમ્મીને નહીં કરતા પાછું. હા હા, આ વાત તારા અને મારા સિવાય બીજા ઘરમાં કોઈને નથી ખબર. સારું, હવે તું બેસ, હું જરા બહાર જઈને આવું. દોસ્તોને મળવા ને? અરે ના બાપા, ફ્રેશ થઈને આવું છું. સારું. નોકરી કરાતી હશે. મમ્મી પાણી આપજો. ભાડમાં ગઈ નોકરી. બીજી નોકરી કરવી જ નથી મારે. આદિ ઓ ભાઈ, શું થયું બેટા? ફેંકો ને એને. આદિ કેમ આટલો ગુસ્સામાં છે? ઇન્ટરવ્યુ આપવા ગયો હતો ને, તો શું થયું? આપી આવ્યો. ઇન્ટરવ્યુ આપી આવ્યો. આપે આવ્યો તો શું જવાબ આવ્યો? નથી કરવી મારે નોકરી. હું જ્યાં કરું છું ત્યાં બરાબર છે. પણ કેમ? કોઈ કારણ? કારણ તમે ન પૂછો તો સારું છે. પણ બેટા માનીને વાત કરને. તારો ગુસ્સો આવી રીતે એમનેમ તો ન જ આવે. કાંઈક તો થયું જશે, બોલ ને. શેનો દેખાડો આદ્ર? શું થયું? ખબર નહીં સાગર. હા, તારો ભાઈ ઇન્ટરવ્યુ આપવા ગયો હતો અને અચાનક ફાઇલ ફેંકી અને ગુસ્સો કરે છે. અરે શું થયું ભાઈ? કોઈની સાથે ઝઘડો થયો કે શું? હા, ઝઘડો તો નથી થયો, પણ તું જાણવા માંગે છે ને શું થયું? હા ભાઈ બોલો ને, ઝઘડો નથી થયો તો શું થયું? કેમ એટલા બધા ગુસ્સામાં છો તમે? હું જે ઇન્ટરવ્યુ આપવા ગયો હતો એ કંપનીની સીઈઓ મીરા છે. શું? શું? કઈ જગ્યાએ? ભાઈ મીરા તમને મળી? તમે કહેતા તે સાચું જ હતું. હા, સુકન્યાલનું મેં નામ લીધું ને અને ઇન્ટરવ્યુ આપવા ગયો તો તે જ ભટકાણી ત્યાં. એનું મોઢું જોઈને મને એટલો ગુસ્સો આવતો હતો, મન થતું હતું કે બે મૂકું એને. પણ ભાઈ ક્યાં મળી તમને મીરા? કઈ? કઈ તો છે કે ઇન્ટરવ્યુ આપવા ગઈ ત્યાં કંપનીમાં સીઈઓ એ છે. હા હા તારે કઈ જાણવાની જરૂર નથી, મારી વાત સાંભળી લે. હા, મને ભલે ભૂલમાં ભટકાણી, પણ હું ત્યાંથી છે ને તરત ભાગીને આવતો રહ્યો હતો. અરે એનો એક સવાલનો જવાબ પણ મેં નહોતો આપ્યો. બરાબર છે આદિ, તે જે પણ કર્યું ને એ બરાબર છે. એવી અપસુ કન્યાનું મોઢું જોવું તો શું, એની બાજુમાં પડછાયો આવે ને તો પણ આપણને પાપ લાગે. પણ મમ્મી, એ તો ચૂપ! સારી. અંકિતા પહેલા પણ કહ્યું છે, મીરાનો જો વખાણ કર્યા છે ને તો આ ઘરમાંથી તમારે પણ જવું પડશે. અરે પણ મમ્મી, તમે અંકિતાને શું કામ કહો છો? કેમ સાગર? એ જતી રહે ઘરમાંથી ત્યારે તું જ કહેતો હતો ને કે એવી બેનને શું કરવી, અને અચાનક આ બેન પ્રત્યે પ્રેમ ક્યાંથી ઉભરાઈ ગયો? અરે પણ એક તો કેટલા સમયે ભાઈને બેન મળી છે તો શું કહેતી હતી? અને કઈ જગ્યાએ ઓફિસ છે તમારી? મતલબ આ કંપની કઈ જગ્યાએ છે? ઇન્ટરવ્યુ આપવા ગયો હતો, પૂછવા નહોતો ગયો કે શું કરે છે, તારો ઘરવાળો કોણ છે, બાળકો કેટલા છે, અને મને મામા કહે છે કે નહીં. હા, અરે ભાઈ પણ જો બેન સાચું. કોઈ સવાલ નથી કર્યો. પણ એ મને જોઈને ઊભી થઈ ગઈ હતી. એ મારી પાસે આવીને માફી માંગે પહેલા તો હું ઓફિસમાંથી બહાર નીકળી ગયો હતો. અરે પણ ભાઈ, એ કંપનીમાં જોબ કરવાનો વાંધો શું હતો? આપણી બેન જ હતી ને સીઓ ત્યાં, સમગ્ર સારું થાત ને. અને ભાઈ, સારામાં સારું કહેવાય કે આપણી બેન મોટી કંપનીની સીઈઓ છે. એટલે મારો દીકરો એ સીઈઓ જે કંપનીમાં છે એમાં ઇન્ટરવ્યુ પાસ થઈ જાય અને એના નેજા હેઠળ એ નોકરી કરે, એની મજૂર બનીને નહીં, એમ કહેવા માંગે છે તું? હા, એમ જ કહેવા માંગે છે. મમ્મી, તમને શું લાગે છે કે બેને ત્યાં નોકરી કરશે તો શું ભાઈને મજૂરની જેમ કામ કરાવે? ગુલામ તો ગુલામ જ કહેવાય ને. અરે હા, હા, સીધી વાત છે. એનો હસબન્ડ કદાચ એનો માલિક હશે કંપનીનો, તો જ આને સીઈઓ બનાવી હોય ને. બાકી આને કોણ સીઈઓ બનાવે? હે, એની હેસિયત શું છે? હા, પૈસા વાળા સાથે લગ્ન કર્યા છે. આજે ખબર પડી ગઈ. આપણે તો જાણવાની કોશિશ નહોતી કરી કે ક્યાં છે, શું છે, કેમ નહીં, પણ ખબર પડી ગઈ કે એની નિયતમાં ખોટ હતી. આ તમે ધારી લીધું કે એનો હસબન્ડ માલિક હશે. અરે તમે ધારી લો ને, એના કરતાં પૂછી લેવું વધારે સારું. હું જેનું મોઢું જોવા નહોતો માંગતો
એને ત્યાં નોકરી કરીને મારે રોજ જે એના ઓર્ડરનું પાલન કરવાનું, એ મને કામ ચીંધે અને મારે એ કામ કરવાના. અરે ભારમાં ગઈ આવી નોકરી. અરે પણ ભાઈ, બીજી કંપનીમાં તમે કામ કરો તો ત્યાં પણ કોકની નીચે જ કામ કરવું હા, પડે પણ ને. ત્યાં એ લોકોના મોઢા જોવા મને ગમતા હોય ને, જે મારા ઘરમાંથી ગઈ, જેને હું કોઈ દિવસ મારા દિલમાં પણ નથી રાખવા માંગતો, એને હું રોજ જે સામે કેવી રીતે જોઈ શકું? જેને હું ભૂલવા માંગુ છું, જેને હું ભૂલી ગયો છું, એને હું યાદ કરવા નથી માંગતો ને યાર રોજ જે મને યાદ આવે. ખબર નહીં, હા, જે રસ્તે નથી જવું એનું અમે નામ લેવા નથી માંગતા, પણ હા કોણ જાણે ક્યાંથી એ સામે આવી જાય છે. સમજી ગઈ હતી એ? મારા મોઢાના એક્સપ્રેશન જોઈને સમજી ગઈ હતી કે હું શું કહેવા માંગુ છું ને હું શું કહી રહ્યો છું. એટલો ગુસ્સો આવ્યો હતો, એ ગુસ્સો જોઈને સમજી ગઈ હતી કે એક શબ્દ પણ જો બોલીશ તો ખબર નહીં શું થશે. સારું, તમે મોઢું જોવા નથી માંગતા, કઈ વાંધો નહીં. તમે એડ્રેસ તો આપો કે તમે કઈ કંપનીમાં ગયા હતા. કેમ? તમારે ત્યાં જવું છે? બિલકુલ નહીં. તમારે લોકોએ કોઈ જાણવાની કોશિશ નથી કરવાની કે ક્યાં છે, શું છે. મેં આવીને કહી દીધું એ ઘણું છે. હવે તમારે કોઈ તપાસ કરવાની પણ જરૂર નથી અને બીજી વાર આ ઘરમાં હવે કોઈ એનું નામ પણ નહીં લે. સારું, તમને એવું ઠીક લાગતું હોય ને તો એવું જ થશે. સમજાવી દેજે અંકિતા બહુને કે આ ઘરમાં હવે ક્યારે બેન બેન ના કરે. આ ઘરમાં ફક્ત આપણે 4 લોકો છીએ, એનાથી વધારે કોઈ નહીં. એ આ ઘરની દીકરી છે ને, જો દીકરી મરી ગઈ છે. અરે એવા દેને અંકિતા, કોની સાથે લમણાચીક કરે છે? જે વ્યક્તિઓને એની કઈ પડી જ નથી એની સાથે બોલીને કઈ ફાયદો નથી. ચાલ મારી સાથે. ચા બનાવો તમે, મગજ ખરાબ થઈ ગયો મારો તો. સોસાયટી તો આજ કીધી છે. મીરા, સાગર, તું અહીંયા? ભાઈ તું કેમ છે? તને કેટલો મોટો થઈ ગયો છે મારો ભાઈ. સાગર, મમ્મી આવ્યા છે, આદિ આવ્યો છે, કે ને બોલાવ ને બધાને. ક્યાં છે બધા? કોઈ નથી આવ્યું, કોઈ નથી આવ્યું તને મળવા. માત્ર હું જ મળવા આવ્યો છું. ક્યાં હતી એટલા સમય તું? કેમ કેમ આપણું ઘર છોડીને જતી રહી હતી? એવું તો શું બન્યું હતું કે તું ઘર છોડીને જતી રહી? તારે માન્યું કે તારે લવ મેરેજ કરવા હતા તો તારે કમસે કમ મને તો કહેવાય ને. તું મારી સાથે તો બધી વાત શેર કરતી ને, હંમેશા બધું કહેતી મને કે ભાઈ મારે આ કરવું છે, હું છે ને હા કરવાની છું, અને તું ચિંતા નહીં કરતો, હું તારી સાથે છું. મારો સથવારો બનીને મને છોડીને જતી રહી. સાગર, તે લગ્ન કર્યા કે નહીં? આદિએ લગ્ન કર્યા કે નહીં? હવે તો ઘરમાં બંને ભાભીઓ આવી ગયો છે, પૂરો પરિવાર પૂરો થઈ ગયો હશે ને? ના બેન, મેં તો લગ્ન કરી લીધા, લવ મેરેજ કર્યા છે. પણ રહી વાત ભાઈની, તો જ્યારથી તું ઘર છોડીને ગઈ છે ને ત્યારથી કોઈ પણ વ્યક્તિ પોતાની દીકરી દેવા માટે આદિભાઈને તૈયાર નથી. કારણ કે લોકો એવું વિચારે છે કે જે ઘરની દીકરી ભાગી જાય એ ઘરના સંસ્કાર કેવા હશે, એ ઘરમાં કોણ એની દીકરી દે.
આવ્યો હતો આદિ, ઇન્ટરવ્યૂમાં આવ્યો ને, તો એને જોઈને હું મારું સ્થાન ભૂલી ગઈ, લેવલ ભૂલી ગઈ. એને બોલાવવાની વાત કરવાની કોશિશ કરી, એને સમજાવવાની કોશિશ કરી કે હકીકત જાણીને પચી જાય, પણ ખબર નહીં, એ મને જોઈને બહુ જ ગુસ્સામાં આવી ગયો અને એક પણ વાત સાંભળ્યા વગર ત્યાંથી જતો રહ્યો. હા બેન, આદિભાઈ અને મમ્મી તારાથી બહુ જ નારાજ છે, કારણ કે એ લોકો આ સમાજના મેના ટોણાથી અને આદિભાઈના હજી સુધી જે લગ્ન નથી થયા ને એ વાતથી એ તારાથી બહુ નારાજ છે. પણ જો ને સાગર, કેટલા મોટા હોદ્દા ઉપર આવીને ઊભી છું. શું મમ્મી અને આદિભાઈને એ નથી દેખાતું? CEO છું કંપનીમાં, સારી એવી પોસ્ટ પર ઊભી છું. લોકો મને સલામ કરે છે. મેં એકલા હાથે કેવી રીતે જિંદગી જીવી એ મને ખબર છે સાગર. 10મા ધોરણમાં ભણતી હતી, મને બરાબર યાદ છે. જ્યારે ઘર મૂકીને ભાગીને હિંમત નહોતી, પણ હિંમત કરવી પડી, કારણ કે એક બાજુ મારું ભવિષ્ય હતું અને એક બાજુ આ સમાજ જે મને ક્યારેય જીવવા ન દે. સાગર, મંદિરોમાં ભૂખી સૂતી છું, ઠંડીમાં હેરાન થઈ છું, તડકા લાગ્યા છે, બહુ બધા દુઃખ જોયા પછી અહીંયા પહોંચી છું. તો મમ્મી અને આદિભાઈને એ કેમ નથી દેખાતું? નહીં લાગે બેન, એને તારી વાત નહીં સમજાય. એને તો એમ લાગે છે કે તે કોઈ અમીર બાપની ઓલાદ સાથે લગ્ન કર્યા છે ને એના જ કારણે તું અત્યારે CEO ની પોસ્ટ પર છે. ના, એ વાત ખોટી છે. આ પોસ્ટ પર પહોંચવા માટે મેં શું નથી કર્યું. લોકોના ઘરમાં કામ કર્યા છે, જોબ કરી છે હાફ ટાઈમ, ટ્યુશન્સના પૈસા ન હોય તો બધાના હાથ પગ પડી છું, હેલ્પ માંગી છે લોકોની. તને શું લાગે છે ભાઈ, તારી બેન આટલી કાયર છે કે એને પોતાના સપના પૂરા કરવા માટે કોઈ આડા પગલા ભરવા પડે? સાગર, તું એક કામ કર ને, આદિભાઈ અને મમ્મીને કહીને બસ એકવાર મને મળવા દે. હું પ્રોમિસ બીજી વાર ક્યારેય ઘરે નહીં આવું. બસ એક વખત એ લોકોને મળીને બધી જ વાત કરી દઉં ને, પછી હું ત્યાંથી જતી રહીશ, આ શહેર છોડીને જતી રહીશ. બેન, હા શું વાત કરે છે? હું ઘરે વાત કરીશ ને તારે આપણા ઘરે પાછું આવતું રહેવાનું છે. ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી, આ શહેર છોડવાની પણ કોઈ જરૂર નથી. તું ચિંતા નહીં કરતી. બધું ઠીક થઈ જશે, બધું ઠીક થઈ જશે. હું વાત કરીશ. ફોન આપ, મારો નંબર. મમ્મી માની જાય એટલે મને ફોન કરજે. ધ્યાન રાખશે તારું. રસોડું સાફ કરી નાખું ને મોડું થઈ જશે કામનું. બંધ કરી દઉં. મમ્મી, હા, બોલ ને બેટા, શું કામ છે? અને આ રસોડામાં શું આવ્યો? તને કહ્યું નથી કે રસોડામાં કામ કરતી હોય તો નાના છોકરાની જેમ નહીં આવવાનું? અરે મમ્મી, એ બધી વાતો મૂકો. મારે છે ને તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. બેટા, એમાં પૂછવાનું હોય શું વાત કરવી છે? બોલ ને. મમ્મી, હું મીરાને મળવા માટે ગયો હતો. સાગર, તું શું બોલે છે? કહ્યું નથી કે એ વ્યક્તિથી તું દૂર રહે છે, તો પણ વારંવાર તું એને મળવાની કોશિશ કરે છે. એની મને એ ખબર નથી પડતી કે જે વ્યક્તિનું નામ આ ઘરમાં નથી લેવાતું એ વ્યક્તિને તું મળવા જાય છે. અરે મમ્મી, પણ તમે કઈ
વિચારો તો ખરા કે જે દીકરી આ ઘર છોડીને ગઈ છે એ દીકરી કેવી છે, એની સાર સંભાળ લેવાની જગ્યાએ તમે હંમેશા એની ઉપર ગુસ્સો જ કરતા રહ્યા છો. શું કરું સાગર? આજે વર્ષો પહેલા જે છોકરી આ દિલને દામ આપીને ગઈ છે ને એના ઘા હજુ નથી રૂજાતા. એના જવાબદાર એક તમે જ છો. તમારા અને આ ઘરના કારણે જે ઘર છોડીને ગઈ છે. એટલે તું એવું કહેવા માંગે છે કે આપણા પ્રેમમાં કોઈ ખામી રહી ગઈ હતી એટલા માટે એ છોકરી આ ઘર છોડીને કોઈ આવારા લફંગા સાથે લગ્ન કરીને જતી રહી? તમે જે વિચારો છો ને એ હકીકત નથી. હકીકત કંઈક અલગ જ છે. તું જણાવીશ કે શું હકીકત છે? હું નહીં જણાવું. આ બધું જ જણાવવા માટે મીરા ખુદ આ ઘરમાં આવવા માંગે છે અને એ પણ ખાલી જણાવવા માટે. જણાવીને એ આ ઘરમાંથી જતી રહેશે. એટલે હવે તું એને મળીને આવ્યો અને એના પછી આપણા ઘરમાં પણ પ્રવેશ કરવા માંગે છે એનો? અરે પણ મમ્મી એ તમારી દીકરી છે, મારી બેન. કહ્યું ને કે દીકરી હતી પણ હવે નથી. જો મીરા આ ઘરમાં આવશે ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. મમ્મી આ તમે કેવી વાત કરો છો? તમે વાતને સમજવાની કોશિશ તો કરો. એ હંમેશા માટે આવવાની વાત નથી કરતી. માત્ર એક જ દિવસ અને એ પણ આ વાત જણાવવા માટે આવવાનું કહે છે. સાગર તું હવે એનું નામ ના લઈ લે તો સારું. કહ્યું ને એક વાત કે મારે મીરા મારી સામે નથી જોતી. મમ્મી તમારે મારી એક નાની એવી વાત પણ નથી માનવી ને. માં મીરાને આ ઘરમાં એક દિવસ પૂરતી પણ નથી લાવવી ને તો કહ્યું ને એક વાર કે નથી લાવવી તો શું? તો એક કામ કરો. તમારે છે ને આ ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી. હું અને અંકિતા અમે બંને જ આ ઘર છોડીને જતા રહીશું. બહુ સરસ કામ કર્યું. જો મીરા આ ઘરમાં નથી જોતી ને અને તારે મીરાને જોઈએ છે તો તું અને તારી ઘરવાળી બંને ઘરમાંથી જઈ શકો છો. મેં પણ એ જ કીધું. મને પણ કોઈ શોખ નથી. જો એક વ્યક્તિની ભાવનાઓ અને એ શું કહેવા માંગે છે સમજી ના શકો ને, સાંભળવા ના માંગતા હોય ને તો એવા ઘરમાં રહેવાનો મને પણ કોઈ શોખ નથી. હું પણ છે ને હું પણ આ ઘર છોડીને નીકળી જઈશ. પાછી રહેજો તમે અને તમારો દીકરો. તો ચાલે. ખબર નહીં આ કારમુખી કયા જન્મનો વેર વાળવા આવી છે. એક તો આ ઘરને છોડીને જતી રહી ત્યારે નાઈ નાખ્યું હતું એના નામનું કે મરી ગઈ અમારા માટે, પણ પાછી અમારા જીવનમાં આવી છે. અમને મા દીકરાને નોખા કરવા બેઠી છે. આનું ક્યાંય હારું નહીં થાય. ખબર નહીં એના ભાઈડા એને કાઢી મૂકી હશે ને એટલા માટે ભાઈ કરતી પાછી આવી છે ઘરમાં. પણ યાદ રાખજે મીરા, આ તારો પ્લાન હું ક્યારેય સક્સેસ નહીં થવા દઉં. અમારા જીવનમાંથી વર્ષો પહેલા ગઈ છે ને તો ક્યારેય આ ઘરમાં પાછી નહીં આવવા દઉં. જોઉં છું હું પણ કે કેવી આવે છે આ ઘરમાં તું. થાય છે. અંકિતા બહુ પાણી આપજો. લ્યો ભાઈ. મોટા ભાઈ એક વાત કરવી હતી. જલ્દી બોલો, મારે લેટ થાય છે. હા, સાગર બહાર ગયા હતા ને તો હીરાબેન એમને મળ્યા હતા. શું? તો સાગર ત્યાં ઊભો નહીં રહ્યો હોય ને, એની સાથે વાત નહીં કરી હોય ને? કરી છે વાત. શું કામ વાત ના કરે? બેન છે આપણી એ. જરાય શરમ ના આવી એને? મેં તે દિવસે ના પાડી હતી ને તમને લોકોને કે હું એનું મોઢું જોવાય રાજી નથી, તો તમારે એનો આ ઘરમાં ક્યારે એનું નામ પણ નથી લેવાનું, છતાંય તે સાગર એને મળ્યો, એની સાથે વાત કરી. તો શું થઈ ગયું? પણ આ મીરાબેનને એકવાર તમને બધાને મળવું છે, એના માટે પરમિશન માંગવાની હતી. આ મમ્મીને વાત કરીએ ને તો મમ્મી તો શ્રાપ જ આપે છે. તમે મમ્મીને કહીને એકવાર મીરાબેનને ઘરે બોલાવી લઈએ. બિલકુલ નહીં. ખાલી એક જ વાર મળવા માંગે છે ને. એક વાર શું, એક મિનિટ પણ આ ઘરમાં નહીં.
અને અમે એની સાથે કોઈ વાત કરવા નથી માંગતા. અને મમ્મી એને શ્રાપ આપે છે, બરાબર કરે છે, એ જ લાયક છે. કારણ કે જેવું એને કર્યું છે એવું તો એને ભોગવવું જ પડશે. હા, કદાચ જ્યાં સુધી મને લાગે છે ને ત્યાં સુધી એવું જ હશે. તમે લોકો એને શ્રાપ આપો છો ને દિવસે ને દિવસે, આ સાસરિયામાં એટલે એને હેરાન કરતા હશે. એટલે જ એને એકવાર મળવું હશે. એકવાર મળી લો ને એનું મન હળવું થઈ જશે. હેરાન થાય તો હું ખુશ થઈશ. હેરાન થવી જ જોઈએ. તમને ખબર નથી કે અમે લોકો કેટલા હેરાન થયા છીએ. સાગર કેટલો હેરાન થયો છે, ભૂલી ગયો છે એ બધા દિવસો. અને અત્યારે એને સામે જુએ, એની સાથે વાત કરી લીધી તો બસ. આ થોડા વર્ષો શું વીતી ગયા એટલે તમે અને સાગર બંનેને કેમ ખબર નહીં પ્રેમ જાગ્યો છે બેન પ્રત્યે. બેન પ્રત્યે તો પહેલેથી પ્રેમ હતો જ, પણ આ મમ્મી અને તમે જે રીતે વર્તન કરો છો ને તો કહી નહોતા શકતા. અને કેવા ભાઈ છો તમે, એના માટે આવા શબ્દ કાઢો છો. હજી સારા શબ્દો કાઢું છું. આ તમારી સામે વધારે બોલી ના શકું એટલા માટે. ને તમે શું કામ આટલી તરફદારી કરો છો? તમારે શું લાગે વળગે મીરા સાથે? હા, તમે તો એની સાથે રહ્યા પણ નથી. હા, નથી રહ્યા, પણ સાગરની સાથે જ્યારે વાત કરું છું ને ત્યારે એની બેન સિવાય બીજી કંઈ વાત જ નથી નીકળતી. નાનપણમાં જે રીતે રહેતા તમે, જે રીતે રમતા કૂદતા, ચલો માનું. આ તો સમજાવો એને તમે. સાગરને તમારે સમજાવવો જોઈએ કે જો મમ્મી અને મોટા ભાઈ ન ઈચ્છતા હોય તો આપણે એને યાદ ન કરાય. હું શું કહું છું કે તમે લોકો આમ ના મળો તો કંઈ નહીં. હમણાં રક્ષાબંધન આવે છે, આટલા વર્ષોથી બેન ઘરે નથી આવી, તો કમસે કમ એ દિવસે તો બોલાવી લઈએ આપણે. મારી માં છે ને એ બાંધી દેશે મને રાખડી. હા માં? હા, એમાં શું થઈ ગયું? આ જેને બેન ના હોય એને માં રાખડી બાંધી જ દે ને. રક્ષા કરવા માટે જ રાખડી હોય છે. મારે કોઈ બેનની જરૂર નથી અને મારા માટે એ છે જ નહીં. હું એને કોઈ દિવસ આ ઘરમાં પાછો નહીં આવવા દઉં. તમે આટલી તરફદારી કરો છો એનો મતલબ સીધો છે. હું કહીશ તો ખોટું લાગશે તમને. હટ આટલું કીધું છે, ખોટું નથી લાગ્યું તો હવે કહી દો ને, કઈ વાતનું ખોટું લગાડીશું? એ આ ઘરમાંથી ભાગી છે અને લગ્ન કર્યા છે. લવ મેરેજ જેમ તમે કર્યા. તમે પણ અમારી રાજી ખુશીથી આ ઘરમાં થોડા આવ્યા હતા. અમે કંઈ માગું થોડું નાખ્યું હતું. તમે પણ સાગરને પ્રેમ જ કરતા હતા ને, અને એટલા માટે ના છૂટકે અમારે તો હાજ પાડવી પડે. તો લવ મેરેજ કરવો એ ગુનો છે? ગુનો નથી. હું એમ નથી કહેતો ગુનો છે. તમને જેવી રીતે એક્સેપ્ટ કર્યા અમે, એવી રીતે એ લોકોએ એને એક્સેપ્ટ કરી લીધી. પણ તમારા મા બાપની રજા મંજૂરી ના હોય તો એ લોકો તો દુઃખિત થતા હશે ને. તમારી સાથે વાત કરવી ને એ જ બેકાર. હા તો ના કરો ને. મેં ક્યાં કહ્યું કે મને વાત કરો? મારા મમ્મી કે હું કોઈ માનવાના નથી. હા, તમે લોકો છે ને તમારું આ ભૂત મગજમાંથી કાઢી નાખજો. મીરા નામનો આ ઘરમાં એ ક્યારેય નહીં પગ મૂકે અને ક્યારેય ભૂલે ચૂકે હિંમત પણ ન કરતા. અને બીજી વાત, સાગરને કહેજો હવે ક્યારેય મળે પણ નહીં અને તમે પણ મળવાની કોશિશ ન કરતા. ભાઈ, તમે વાતને સમજો ને. કમથી કમ એક વાર તો એને આવવા દો. એક વાર પણ નહીં. એક વાર પણ નહીં. જ્યારથી આ ઘરમાંથી ગઈ છે ને ત્યારથી એના નામનું નાહી નાખ્યું છે અમે. હવે આ ઘરમાં પગ નહીં મૂકે ક્યારે. સમજાવી દેજો સાગરને. સારું. શરમ ના આવી સાગરને જરાય? જરાક તો વિચાર કરવો હતો ને સાગરને. મને તો એમ હતું મારા ભાઈ ઉપર વિશ્વાસ હતો કે મારી વાત માનશે, પણ ના, એ મારી વાત હવે માનવાનું બંધ કરી દીધું છે એને. હવે તમારી વાત માને છે ને તમે એની વાત માનો છો. હા, તો બેનનું પેટમાં બળે ને એટલે કહું છું, બાકી મને શું છે? મમ્મી અને મને પણ બહુ પેટમાં બળે છે. અમારી વાત માનશો ને તો સુખી થશો. કેવા ભાઈઓ છે, જરાય બેનની પેટમાં નથી બળતરા થતી. બેનને બોલાવી છે ને એ આવતી જશે. હજુ સુધીમાં તો આવી જવું જોઈએ ને. આ સાગર, તમને એવું નથી લાગતું ને કે આપણે ઉતાવળમાં કઈ ઊંધું પગલું ભરી લીધું હોય? ના, મને નથી લાગતું કે આપણે ઉતાવળમાં ઊંધું પગલું ભરી લીધું હોય. કારણ કે
આપણે લોકોએ છે ને બેનનો સપોર્ટ કરવાનો છે અને એની માટે ભલે ને ગમે તે કરવું પડે. જે વ્યક્તિ સાચા હોય ને એનો સાથ આપવા માટે ગમે તે કરાય. મીરાબેન. ભાભી હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક કેમ અહીંયા બોલાવી? જો તમે લોકો ક્યાંય બહાર ફરવા જવાના હોય ને તો હું નહીં આવું હો. ના બેન, બહાર ફરવા ક્યાંય નથી જતા. અમે ઘર છોડીને આવતા રહ્યા છીએ. શું? પણ શું કામ? સાગર સાચું બોલજે. ઘરે મારા હિસાબે કઈ માથાકૂટ થઈ છે, કલપ થઈ છે? અરે તારા હિસાબે એટલે હું તો માત્ર એ લોકોને સમજાવતો હતો કે બેનને એક મોકો આપો. એ જે કરી રહી છે ને એ બધું સાચું છે, એને કંઈ ખોટું નથી કર્યું, પણ એ લોકો માનવા માટે તૈયાર જ નથી. આ તો છોડ ને. જે લોકો આપણી વાતને ન માને એની પાછળ ન પડી જવાનું હોય. એ વાતને હવે 5-6 વર્ષ વીતી ગયા છે ને ભાભી, તો પછી મારા હિસાબે તમે તમારો સંસાર શું કામ ઉજાડો છો? પણ તમે કંઈ ખોટું તો નથી કર્યું ને? ખોટું કર્યું હોય તો વાત અલગ છે. ભાભી મને ખબર છે કે મેં ખોટું નથી કર્યું, પણ મમ્મી અને આદિભાઈને તો એવું જ છે ને કે હું કાંઈ ખોટું કરીને નીકળી છું એ ઘરમાં. હા તો એ લોકો છે ને અંધારામાં છે અને એ લોકોને સાચી હકીકત જણાવવી જ પડે. કોણ અને જણાવશે? હા, કોણ જણાવશે? તું, ભાભી કે હું? વાત માનશે એ લોકો કોઈની? સાગર, વાત સમજવાની કોશિશ કર મારા ભાઈ. જે લોકો આપણને નફરત કરતા હોય ને એ લોકોને આપણી સારી સાઈડ ક્યારેય ન દેખાય. હું ગમે એટલી સાચી હોઈશ ને તો પણ એ લોકો મને નફરતની નજરથી જ જોવાના છે. અરે પણ બેન, એકવાર તું કહીને તો જો. પછી એ લોકોને જે વિચારવું હોય ને એ ભલે વિચારે, પણ તારા મનમાં તો એમ થશે ને કે મેં મારા ભાઈ અને મારા મમ્મીને સાચી હકીકત જણાવી દીધી. કેવી રીતે કહીશ? મળશે એ લોકો મને? મીરાબેનની વાત સાચી છે. એ લોકો મીરાબેનને ઘરની અંદર પણ નથી આવવા દેતા, ના પાડે છે. મેં ભાઈ પાસે પરમિશન પણ લીધી હતી, પણ ભાઈ પણ ના પાડે છે. અરે ઘરની અંદર આવવાની વાત તો દૂર રહી, એને એનું નામ પણ નથી સાંભળવું. સાગર, જો તું ભાઈથી અલગ ના થા. તું એવું ઈચ્છે છે ને કે હું ત્યાં આવીને વાત કરું? ઠીક છે, હું ઘરે આવીને મમ્મી સાથે વાત કરીશ. પણ એ લોકો તો તમને ઘરે આવવાની ના પાડે છે. તો ધક્કા મારીને ઘરની બહાર જ કાઢી મૂકશે ને ભાભી? એનાથી વધારે શું કરવાના છે? હાટ આટલું અપમાન સહન કરો છો, હવે કેટલું કરશો તમે? તમારા માટે આ છેલ્લી વાત કરવા આવીશ, એ પણ ફક્ત તમારા બંને માટે. ભાભી, હું મારા બંને ભાઈઓને અલગ કરવા નથી માંગતી. પરિવારથી દૂર રહીને એકલતાવાળું જીવન મેં જીવ્યું છે, જોયું છે, જાણ્યું છે કે પરિવાર વગર આ દુનિયામાં આપણું કોઈ નથી. પણ બેન, જ્યારે પોતાના પરિવારવાળા વ્યક્તિ પોતાની વ્યક્તિની ભાવના ના સમજે, એનું દુઃખ ના સમજે ને ત્યારે એની સાથે રહેવું પણ સારું નથી. સાગર, એ વાત ખોટી છે તારી કે એ લોકો મને સમજતા નથી. બની શકે કે એ લોકો કંઈ બીજું વિચારતા હોય અને હું કંઈ બીજું વિચારતી હોય. હા, પણ એક મોકો તો આપવો જોઈએ ને. સામેવાળાને પોતાનો પ્રશ્ન મૂકવાની, પોતાની વાત મૂકવાનો એક મોકો તો આપવો જોઈએ ને. પણ નહીં, એ લોકોને એ પણ નથી આવડતું, કારણ કે એ લોકોને તો છે ને માત્ર ગુસ્સો કરતા અને પોતાની જીદ કરતા જ આવડે છે. એ લોકોને એવું જ છે કે એ લોકો જ સાચા છે, આપણે બધા ખોટા. ભાભી, ઇંગ્લિશનો એક વર્ડ છે, એક એવો વર્ડ છે જેને તમે બંને બાજુથી જોવો ને તો અલગ અલગ દેખાય. એક બાજુ એ 6 છે તો સામેવાળાની સાઈડમાં 9. તમે જ કહો ને, આ બંનેમાંથી કોઈ ખોટું હોઈ શકે નહીં. જેને જેવું દેખાય છે એ એવું જ માને છે. બની શકે કે બંને પક્ષ સાચા હોય, પણ સાબિતી ન હોય કે હું સાચો છું કે હું સાચી છું. હું અત્યારે તમારી સાથે ઘરે આવીશ, વાત કરીશ એ લોકો સાથે, અને જો મારી સાથે સંબંધ રાખવો હોય તો તમે એ ઘર છોડીને ક્યાંય નહીં જાઓ. અરે પણ નહીં. મીરાબેન, ભાભી, તમે તો સમજાવો. આદિત્યભાઈ અને મમ્મી તમારા લોકો વગર શું કરશે? એક તો સમાજના મેણાટોણા ખાઈને અહીંયા સુધી પહોંચ્યા છે, કોઈ દીકરી નથી આપતું, જોબ નથી એની પાસે, અને હવે તમે બંને પણ છોડીને જતા રહેશો તો સમાજ શું કહેશે? તમે એ વિચાર કર્યો છે? ચાલો દીદી, સાગર, બસ હવે મીરાબેને ડિસિઝન લઈ લીધું છે કે ઘરે આવીને બધાને વાત કરશે. એ લોકો નહીં માને ને તો પણ હું તારા માટે ધક્કા ખાઈને ઘરની બહાર નીકળવા માટે તૈયાર છું. પણ જો દીદી, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. અત્યાર સુધી છે ને
તારું અપમાન અને તારા વિશે અપશબ્દો બહુ સાંભળ્યા છે, પણ જો તારી સામે એ લોકોએ વધારે પડતું બોલ્યા કે તારું વધારે પડતું અપમાન કર્યું ને તો એ મારાથી સહન નહીં થાય. તો તું શું કરીશ? મારીશ એ લોકોને? ગુસ્સો કરીશ? નહીં ને સાગર, હરેક વાતનું નિવારણ હોય છે. પહેલા વાત તો કરી જોઈએ, આગળનું આગળ વિચારીશું. હા, પેલા ઘરે જઈને વાત તો કરીએ, શું થાય છે એ જોયું જશે. ચાલો. આ છોકરી પીછો નથી મૂકતી. ખબર છે કે એના નામથી અમને નફરત છે, છતાં પણ સાગરને ખબર નહીં પડતી હોય એ બાબતમાં કે એના કારણે મને તરછોડીને જતો રહ્યો. કેમ હવે બંને શું કામ આવ્યા છો આ ઘરમાં? શું બાકી રહી ગયું હતું? તે તો તારી માને પણ ખોઈ મૂકીને. મારે છે ને તમારી સાથે થોડીક વાત કરવાની બાકી રહી ગઈ હતી ને મમ્મી, એ જણાવવા માટે આવ્યા છે. કેમ હવે શું વાત બાકી રહી ગઈ હતી કહેવાની? મીરા, મીરાબેન, મમ્મી પ્લીઝ એકવાર મારી સામે તો જુઓ. મમ્મી પ્લીઝ, હવે ભૂલી જાવ ને જે થયું હોય. તું કોને મમ્મી કહી રહી છે? મારી છોકરી તો વર્ષો પહેલા મરી ગઈ છે. શું બોલો છો મમ્મી? આ સાગર સમજાવ ને. મમ્મી હું આજે બધી વાતનું ક્લિયરિફિકેશન કરવા જ આવી છું. એ જ ને કે તમારી છોકરી પાછી જીવતી થઈ છે, અને એ પણ હા સાગરના કારણે. અરે મમ્મી પણ વાત તો સાંભળી લ્યો. તારી હિંમત કેમ થઈ આ ઘરમાં આવવાની? ભાઈ, નીકળી જા મારા ઘરમાંથી. હા ભાઈ. મારી વાત તો સાંભળી લે. અરે એક પણ વાત નથી સાંભળવી તારી. તમે લોકો આ ઘર છોડીને ગયા હતા ને, પાછા શું કામ આવ્યા? અને આ પનોતીને લઈને આવવાની શું જરૂર હતી? ના પાડી હતી ને કે આ ઘરમાં કોઈ નહીં આવે. અરે પણ ભાઈ એકવાર એની વાત તો સાંભળી લો. અરે નથી સાંભળવી મારે એની વાત. નું મોઢું પણ નથી જોવું. અમે આને કહો કે અહીંયાથી જતી રહી, નહીં તો મારાથી કઈ ઊંધું થઈ જશે. શું કરીશ તું? મારી નાખીશ તો મારી નાખ, પણ આજે જ્યાં સુધી મારી વાત પૂરી નહીં થાય ને ત્યાં સુધી હું અહીંયાથી જવાની નથી. તમને લોકોને આવી અફવા કોણે ફેલાવી છે કે મેં લગ્ન કર્યા છે? કોણ હતું એ જે ઘરે આવીને આવી વાત કરી ગયું કે મેં લગ્ન કર્યા છે? ભાગી ગઈ છું કોઈને લઈને. છોકરી ઘરેથી ત્યારે જ ભાગે જ્યારે કોઈને પ્રેમ કરતી હોય, અને તે જ કર્યું છે. હવે તું સાબિત શું કરવા માંગે છે? છોકરી ઘરેથી ત્યારે જ ન ભાગે જ્યારે કોઈ સાથે ભાગે. છોકરી ઘરે ત્યારેથી પણ ભાગી શકે જ્યારે એક ત્રાજવામાં એનું ભવિષ્ય હોય અને બીજા ત્રાજવામાં એના બંને ભાઈઓનું. પોતાના ભાઈઓનું પલડું ભારી રાખવા માટે એને ભાગવું પડ્યું હતું. મમ્મી, તમને તો ખબર છે ને કે હું શું કામ ભાગી છું? ખબર જ છે ને કે તું કોઈ છોકરા એટલે કે બહુ પૈસાદાર છોકરા એ નથી ખબર કે કોની સાથે ભાગી ગઈ છો, પણ ભાગી તો છોકરા સાથે છો ને. એ વખતે કાળું મોઢું કરાવીને જતી રહી હતી. મમ્મી, હું ક્યારેય કોઈ છોકરા સાથે ભાગી જ નથી. ભાઈ, જ્યારે મારી 10મા ધોરણની એક્ઝામ ચાલતી હતી ને ત્યારે મમ્મી એક દિવસ મારી પાસે આવ્યા હતા કે હવે પછી મારી પાસે 2 ઓપ્શન છે, કાં તો હું તને ભણાવીશ અને કાં તો તારા ભાઈઓને. મારે ભણવું હતું. મેં મમ્મી પાસે બહુ આજીજી કરી કે મમ્મી પ્લીઝ મને ભણવા દો, 2 ભાઈ ભણી શકે તો હું કેમ નહીં? ત્યારે મમ્મીએ મારી પાસે કોઈ ઓપ્શન બાકી રાખ્યું જ નહોતું. મમ્મીએ ચોખ્ખી ભાષામાં કહી દીધું કે તારે ભણવાનું નથી, કારણ કે જો તું ભણીશ ને તો ઘરના દીકરાઓ નહીં ભણી શકે. અને દીકરીનું શું છે? એ તો કાલ સવારે સાસરે જતી રહેવાની છે. એને ભણાવીને મને કોઈ ઇન્કમ નહીં આવે, કોઈ રૂપિયા નહીં આવે. જ્યારે મારા દીકરાઓ ભણી ગણીને મોટા ઓફિસર બનશે, મોટા બિઝનેસમેન બનશે ને તો આ ઘરમાં એક સારી એવી ઇન્કમ થશે. મેં બહુ વિચાર કર્યો. મેં એક ક્ષણે વિચારી પણ લીધું કે ચલો છોડો, નથી ભણવું મારે. મારા ભાઈ ભણીને આગળ આવશે તો મને કામ આવશે. પણ 10માનું રિઝલ્ટ બહુ સારું આવ્યું હતું મારું. બહુ સારા માર્ક્સ પર હું પાસ થઈ. મેં મમ્મીને ફરીવાર મનાવવાની કોશિશ કરી, છતાં પણ મમ્મીના શબ્દો ના ફર્યા.
મમ્મીએ હંમેશા વારો તારો કર્યો છે તમારી અને મારી વચ્ચે. મમ્મીના હિસાબથી દીકરી પેદા થવી ને એ વસ્તુ ખોટી છે. સાપનો ભારો હોય છે દીકરી, કારણ કે જન્મે ત્યાંથી મોટી થાય ત્યાં સુધી એને સાચવવાની, એના ખર્ચાઓ કરવાના, અને મોટી થાય એટલે સાસરે વળાવી દેવાની. દીકરીની કોઈ આવક તો આવતી જ નથી. આવું જ કહેતા હતા ને મમ્મી તમે? બસ મને લાગ્યું કે જો મારે મારું ભવિષ્ય બચાવવું હોય ને તો મારે ભાગવું પડશે આ ઘરમાંથી, કારણ કે મારે ભણવું હતું, આગળ વધવું હતું. સાગર, આદિભાઈ, તમારા જ સપના હોઈ શકે, મારા નહીં. તમે જ બિઝનેસમેન બની શકો, હું નહીં. બસ હા, બધા વિચારોમાં મેં એક પગલું ભરી લીધું. આ ઘર છોડીને જતી રહી. જે લગ્ન નહોતા કરીએ. કોની સાથે? 10મા ધોરણમાં ભણતી કઈ છોકરી ભાગી જાય ઘર મૂકીને કોઈ છોકરા સાથે? મેં તો એવો વિચાર પણ નથી કર્યો ક્યારે. તો પછી તારા ગયા પછી મારી મિત્ર દામિની એ મારી પાસે આવી હતી અને કહ્યું કે આંટી, તમારી મીરા કોઈ છોકરા સાથે ભાગીને લગ્ન કરી લીધા છે. એનું શું? એ તો તારી ખાસ મિત્ર હતી ને? હા, હતી ખાસ મિત્ર, પણ એણે અહીંયા આવીને આવું શું કામ કહ્યું એ મને નથી ખબર. હું તો એને ક્લિયર વર્ડ્સમાં કહીને જ ગઈ હતી કે હું ભણવા માંગુ છું, આગળ વધવા માંગુ છું, કંઈક બનવા માંગુ છું, અને જે દિવસે સારી પોસ્ટ ઉપર આવીશ ને ત્યારે મારા મા બાપ સામે જઈશ, મારા ભાઈઓ સામે જઈશ. તું સામે કેમ ના? કંપનીની સીઈઓ બની ગઈ છતાંય ઘરે આવીને તે વાત તો ન કરી અમને. ચાલો, એણે સામે આવવાની કોશિશ નથી કરી. તમે તો ગયા હતા ને ઇન્ટરવ્યુ માટે. મેં ટ્રાય કરી હતી ભાભી, મેં રોક્યો તો, એને બોલાવ્યો તો, એને પૂછો, પણ એના મનમાં મારા પ્રત્યે એટલું ઝેર હતું કે એને મારી કોઈ વાત સાંભળી જ નહીં. કોઈ પણ વ્યક્તિ આવીને કાંઈ પણ તમને બોલી દે, પોતાના પર વિશ્વાસ કરવાનું રાખો, બીજાના પર નહીં. પણ એ તો એની ખાસ મિત્ર હતી અને ખાસ હોય કે ગમે એ હોય, પણ જે વ્યક્તિને તમે ધારી લો ને એના કરતાં પૂછી લેવું વધારે સારું. મમ્મી, કેટલા દિવસથી મહેનત કરું છું, મીરાબેનને એકવાર મળી લો, પણ નહીં, ઘરના વ્યક્તિઓ ઉપર તો તમને લોકોને ભરોસો જ નથી. માફ કરજે બેન, ભૂલ થઈ ગઈ અમારી, અને મિની ભૂલ સૌથી મોટી કહેવાય. તમે બંને દીકરા ઉપર ભરોસો કર્યો કે બંને ભણી ગણીને બહુ સારી નોકરી કરશે. હું તો અત્યારે પણ નોકરી ગોતું છું. જે નોકરી કરી રહ્યો છું એનાથી સંતોષ નથી, અને મીરા આટલું ભણી શકે એમાંથી હોશિયાર હતી તો એ સાચી હતી. મને આદિને એવું રટ. મમ્મી, ફક્ત એક જ વાત કહીશ કે ઈશ્વરે બધાને જ પાંખો આપી છે, ઉડવાનો અધિકાર બધાને જ. એવું કેમ કે પરિવારનું એક વ્યક્તિ જ્યાં જવું હોય ત્યાં જઈ શકે, જે કરવું હોય એ કરી શકે, ત્યારે બીજાને એટલા બધા બંધનો કે પૂછ્યા વગર પાણી પણ ન પી શકે. મમ્મી, આજ સુધી તમારી સામે ન આવી કારણ કે કંઈક બનવા માંગતી હતી. એક હોદ્દા ઉપર ઊભી રહીને તમને બોલાવત ને, કહેત ને કે જો તમારી દીકરીએ એવું કામ કર્યું છે કે તમને પ્રાઉડ ફીલ થાય, પણ મારી પહેલા નફરતની આગ આપણા ઘર સુધી પહોંચી ગઈ હતી. બેટા મીરા, તારી માં તને સમજી ન શકી કે મારી દીકરી મારું નામ રોશન કરવા ગઈ હતી, નામ ડૂબાડવા નહીં. પણ ખબર નહીં આ તારી મિત્રની વાતમાં આવીને તને નફરત કરવા માંડી. મને તો એવું થાય છે કે હું તારી માને કહેવા લાયક નથી, મારે મરી જવું જોઈએ. ના મમ્મી, એટલે તને કોઈ નફરત ના કરે. મમ્મી, હા, એટલે જ તો કહેવામાં આવે છે કે બાળકના ફક્ત માવતર ન બનો, મિત્ર પણ બનો. જાણવાની કોશિશ કરો કે તમારા બાળકના મનમાં શું ચાલી રહ્યું છે. એવા ગાઢ મિત્ર બનો કે તમારું બાળક મોટામાં મોટી ભૂલ કરીને આવે ને તો પણ એટલીસ્ટ એકવાર તમારી સાથે શેર કરે, પછી એનું પરિણામ આપો. મમ્મી, મેં તો કાઢી નાખ્યા 5 વર્ષ તમારા લોકો વગર.
બની ગઈ જે બનવું હતું કરવું હતું એ કરી લીધું. પણ બધા સરખા ન હોય ને. કોઈ પોતાના સપનાઓની આગળ હારી અને આત્મહત્યા કરી લે એની કરતાં બેટર ને કે આપણું છોકરું આપણી પાસે રહીને કંઈ શીખે, કંઈ બને. હા, સાચી વાત છે તારી. બેન, અત્યાર સુધી હું એક ગેરસમજણના કારણે તારું મોઢું જોવા નહોતો માંગતો. આજે હાથ જોડીને કહું છું કે ઘરે પાછી આવી જા. મમ્મી કહેશે ને તો જરૂર આવી જઈશ.